નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 30/5/2025 છે અને આ કેનેડાનું સવાર છે, એટલે આ વ્લોગનું નામ આપણે રાખ્યું છે ગુડ મોર્નિંગ કેનેડા, સુપ્રભાત કેનેડા। કેનેડામાં આ આપણી પ્રથમ સવાર છે। અત્યારે આપણે ટોરન્ટોમાં રોકાયા છીએ અને હોટલમાં અત્યારે સવારે કુલદીપભાઈ છે તે આપણા વિડીયો જોઈ રહ્યા છે। સવારે ફ્રેશ થઈ અને અહીંયા નજીકમાં લગભગ 10-12 કિલોમીટર દૂર પંજાબી સરદારજી નામની હોટલ છે, ત્યાં આપણે ચા પીવા અને પરોઠા સવારે નાસ્તો કરવા માટે જવાનું છે, કારણ કે અહીંયા બધા કોફી જ પીવે છે અને આપણને ચા ફાવે છે। અને કુલદીપભાઈ અત્યારે આપણા શરૂઆતના વિડીયો છે તે જોઈ રહ્યા છે અને જુઓ, સરસ તડકો ખીલ્યો છે। ટોરેન્ટોમાં આપણે રોકાયા છીએ અને આ સવારનું દ્રશ્ય છે। સૂર્યોદય થયો છે ને તાપ બરોબર ખીલ્યો છે અને આપણે હોટલમાં રોકાયા છીએ ત્યાં અત્યારે જરા ફ્રેશ થઈ અને થોડી વાર બેઠા છીએ અને અહીંયા સરસ તડકો આવે છે। અને થોડી વાર પછી હવે આપણે નજીકમાં જ એક 10-12 કિલોમીટર દૂર પંજાબી હોટલ છે, ત્યાં ચા પીવા જવાનું છે અને સાથે પરોઠાનો એવો નાસ્તો પણ કરવાનો છે। સવારે 10 વાગ્યા પછી આમ તો બધું હોટલને એવું ખુલતું હોય છે, એટલે આપણે થોડી વાર તૈયાર થઈને ફ્રેશ બેઠા છીએ અને આજનો આ વિડીયો જે છે તે સુપ્રભાત કેનેડા અથવા ગુડ મોર્નિંગ કેનેડા એ વ્લોગનું નામ રાખ્યું છે, કારણ કે આપણે આ પ્રથમ સવાર છે કેનેડામાં ટોરેન્ટોની અંદર રોકાયા છે, ત્યાં આપણી આ પ્રથમ સવાર છે, એટલે આપણે એનું નામ સુપ્રભાત કેનેડા રાખ્યું છે। ને સૂર્ય તમે જુઓ કેવો ખીલ્યો છે, તડકો પણ જબરજસ્ત આવી રહ્યો છે અને આપણે આ સમયે જ કેનેડા ફરવા આવવા માટે નક્કી કર્યો હતો, કારણ કે આપણને ઠંડીની થોડી વધારે અસર થાય છે, એટલે આપણે હંમેશા આ ગરમીનો સમય ચાલુ થાય ત્યારે જ કેનેડા ફરવા આવવાનું નક્કી કર્યું હતું। અને સવારે આપણે આ ચા નાસ્તો કરવા નીકળ્યા છીએ અને તમે જુઓ, અહીંયા રોડની બંને સાઈડે આપણે ભારતમાં ઘા બાજરિયાની જે કુદરતી જંગલી વનસ્પતિ હોય છે એવી જ વનસ્પતિ ઘા બાજરિયા જેવી એ જોવા મળે છે। જનરલી આપણે જોયું કે ભારત અને કેનેડામાં કોઈ લગભગ કંઈ ફરક છે નહીં, આપણને થોડી સામ્યતા જે દેખાય છે ઘણી બધી બાબતમાં। રોડ રસ્તા અહીંયા સરસ છે, તો આપણા ભારતમાં પણ હવે રોડ રસ્તા સરસ બની રહ્યા છે અને આ મોર્નિંગ નજારો છે। સ્કૂલ વાહન જઈ રહ્યું છે અને એમ કહેવાય છે સ્કૂલ વાહનને વધારે અગ્રિમતા આપવામાં આવે છે। અને અહીંયા તમે જુઓ, આ વીજળી માટેની જે વ્યવસ્થા છે એ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે। વીજ પોલ તમે જુઓ કેટલા હાઇટ પર છે અને એ સિવાય પણ બીજા અનેક પોલ આપણે જોયા વીજ વાયર બાબતની, એ ખૂબ જ સારી વ્યવસ્થા છે। હાઈરાઇઝ બિલ્ડિંગોને તો અહીંયા સામાન્ય વસ્તુ છે અને તમે જુઓ તડકો આવી રહ્યો છે। અહીંયા બધા જ વાહન ચાલકો ખૂબ જ શિસ્તમાં વાહન ચલાવે છે। આ ઘા બાજરિયાની વનસ્પતિ છે, રોડની બંને સાઈડે વનસ્પતિ કુદરતી ઉગેલી છે અને ભાઈ કુલદીપ અત્યારે ડ્રાઈવ કરી રહ્યો છે અને લગભગ 12થી 15 કિલોમીટર દૂર સરદારજી નામની એક હોટલ છે, આટલા એરિયામાં નજીકમાં એ જ હોટલ છે અને ત્યાં આપણે સરસ કડક ચા પીવા જવાનું છે, કારણ કે આપણે વિમાનમાં અને અહીંયા ક્યાંય હમણાં ચા પીધી નથી, એટલે આપણે ખાસ સ્પેશિયલ ચા માટે જઈએ છીએ અને આ કેનેડાનું થોડું નજારો બતાવીએ છીએ, અહીંના મકાનો બતાવીએ છીએ। બધા મકાન તમે જુઓ શંકુ આકાર પિરામિડ જેવા જ હોય છે અને છાપરા, અહીં ધાબા ભરતા નથી, કારણ કે બરફ પડે એટલે સરળતાથી છત ખાલી થઈ જાય એ માટે આવા જ છત બનાવવામાં આવે છે। અને આપણે હવે હોટલ પર પહોંચી ગયા છે, ત્યાં ગાડી પાર્ક કરી છે। કુલદીપભાઈએ 4 દિવસ માટે આ ગાડી રેન્ટ પર ભાડે મેળવી છે અને મમ્મીને લઈ અને
ચા નાસ્તો કરવા આવી રહ્યા છે. અને આ છે આપણી હોટલ સરદારજી. ખૂબ સરસ હોટલ બનાવી છે ને લગભગ ભારતીયો અહીંયા આગળ ચા પાણી નાસ્તા માટે આવે છે. ને સવારે સવારે તો આપણા ગુજરાતીઓ પણ અહીંયા તમને જોવા મળે છે. થોડું મેમોરિયલ શૂટ કરીએ છીએ અને કુલદીપભાઈ 2-3 ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા છે. અને તાપ સરસ છે અત્યારે તમે જોઈ રહ્યા છો. એટલે આ તાપ તડકો છે એ માટે થોડું આ શૂટિંગ આપણે કર્યું છે. ગઈકાલે કોલ્ડ વેવ હતો, ઠંડો પવન હતો અને થોડા વરસાદી છાંટા પણ પડ્યા હતા. પરંતુ આજે અત્યારે સવારે સરસ તડકો ખીલ્યો છે. જો અહીંયા સ્કોશિયા બેંક છે અને હવે આ 24 કલાક આ હોટલ ચાલુ હોય છે. આઈ લવ યુ સરદારજી એવું સરસ અહીંયા સેટ ઊભો કર્યો છે આપણે ફોટો ક્લિક કરવા માટે. અહીં સરસ સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે. જો અહીંયા પાણીનું ઝરણું વહેતું હોય અને બાજુમાં એક સરસ લાકડાની બેન્ચ બનાવાઈ છે અને એની પર બેસી અને તમે અહીંયા સરસ યાદગાર ફોટોગ્રાફી કરી શકો છો. એટલે આ સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે શરૂઆતમાં જ. અને હવે આપણે અંદર જઈશું. કોઈ જ સરસ મોટી હોટલ છે અને અહીંયા હિન્દી ગીતો જ બધા વાગે છે. લગભગ તો પંજાબી સોંગ જ વાગતા હોય છે. સવાર છે પરંતુ અંદરનો માહોલ તમે જુઓ. નાઇટ વિઝન જેવો જરા ચકાચૌંધ માહોલ છે અહીંયા. સાથે જાયન્ટ 3-4 ટીવી અલગ અલગ એરિયામાં પેલા દિવાલો પર ગોઠવ્યા છે. અને ત્યાં સરસ પંજાબી સોંગ, ફાસ્ટ સોંગ ચાલતા હોય છે. ક્યારેક હિન્દી સોંગ પણ વાગતા હોય છે. બહારનું દ્રશ્ય દેખાય છે. ત્યાં પણ ખાણીપીણીના કેટલાક સ્ટોર છે, મેડિકલ સ્ટોર છે. અને આ વાઇન શોપ વિવિધ પ્રકારના વિવિધ બ્રાન્ડની વિવિધ ટેસ્ટની વાઇન અહીંયા મળે છે. વાઇન એટલે કે શરાબ. અને ગુજરાતી આપણા શબ્દકોશમાં જે નામ છે એ પ્રમાણે એને સુરા કહેવાય છે. સુરા એટલે શરાબ. અને એને થોડું શૂટ કર્યું છે. અને કુલદીપભાઈ ઓર્ડર આપી રહ્યા છે. પરોઠા છે, વિવિધ પ્રકારના પરોઠા હોય છે. અને એ પાણીની બોટલ આપવામાં આવ્યું છે. એની પર લખ્યું છે નેચરલ સ્પ્રિંગ વોટર. એટલે કે એનું એવો અર્થ એવું થાય છે કે ઝરણાનું કુદરતી પાણી. અને કેનેડા એટલે કુદરતી સંપદાથી ભરપૂર દેશ છે. આપણા ભારતની પણ ઘણી બધી કુદરતી સંપદાઓ છે જ, પરંતુ આ ઉપર એવું પ્રિન્ટ કર્યું છે ઝરણાનું પાણી. એટલે જરા પીવાની મજા આવે અને એનો ટેસ્ટ આપણે થોડી કુદરતી ઝરણા હોય એનું પાણી પીતા હોય એવું જ આપણને લાગે. અને મિત્રો આ સાથે આપણે બીજા ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે, પરંતુ એ જે સમય મળશે એ રીતે આપણે વિડીયો શેર કરતા રહીશું. પરંતુ આ જે ચા પાણી અને સવારે કેનેડામાં ટોરેન્ટોમાં નાસ્તો કરવા ગયા તો એ વિડીયો થોડો વહેલો શેર કરી રહ્યા છીએ. પરોઠા છે, વિવિધ પ્રકારના પરોઠા છે. બહારથી સેમ દેખાય છે પરંતુ અંદરની બનાવટ એની અલગ છે. અને કુલદીપભાઈએ 2 અલગ પ્રકારના પરોઠાનો ઓર્ડર કર્યો છે. સાથે તમે જો આ નાની ડબ્બીમાં અથાણું આપે છે, ખટમીઠું અથાણું હોય છે. અને સાથે બટરની પણ નાની ડબ્બીઓ હોય છે. એટલે બટર પરોઠા તો છે જ, પરંતુ તેમ છતાં બટર એક અલગ ટેસ્ટ માટે આપવામાં આવે છે. તો એ બટર આપણે ઉપર લગાવી અને ખાઈ શકાય છે. અને અથાણું છે એ થોડું ખટમીઠો ટેસ્ટ આવે એટલા માટે આપવામાં આવે છે. અને ચા હજુ થોડી વાર પછી આવશે. પહેલાં પરોઠા આવી ગયા છે. ચા ઉકાળશે અને કડક મીઠી ચા આપણે ઓર્ડર આપ્યો છે. કારણ કે આપણે અહીંયા કેનેડા આવવાનું હતું ને અમદાવાદ એરોડ્રોમ પર ચા પીધી, પછી ચા ક્યાંય પીધી નથી. અને ફર્સ્ટ ટાઈમ અત્યારે ચા પીવા આપણે ટોરેન્ટોમાં આ સરદારજી નામની જે સરસ ફેમસ હોટલ છે ત્યાં આવ્યા છીએ. સવારનો નજારો છે ને બીજા 2 કસ્ટમર હશે પરંતુ એ નીકળી ગયા છે ને આપણે જ બેઠા છીએ. એટલે જરા શૂટિંગ પણ કોઈને ડિસ્ટર્બ ના થાય એવું વાતાવરણ છે ને આપણે એ રીતે શૂટ કર્યું છે. અને
બીજો હજુ એક અલગ પરાઠાનો ઓર્ડર આપ્યો છે. અને સવારનો જ આપણે સરસ પૌષ્ટિક ટેસ્ટી ફૂલ બ્રેકફાસ્ટ કરી લીધો છે. બપોર પછી આપણે નાયગ્રા ધોધ જોવા જવાનું છે. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કુલદીપભાઈએ રેન્ટ ઉપર ગાડી 4 દિવસ માટે ભાડે મેળવી લીધી છે અને એ લઈને જ આપણે જવાના છીએ. ને ચા આવી ગઈ છે, તમે જુઓ સરસ આપણી ભારતીય ટેસ્ટ પ્રમાણેની ચા છે, સરસ કડક મીઠી ચા છે અને ખાસ એ પીવા માટે જ આપણે અહીં આવ્યા છે. અને સાથે પરોઠાનો નાસ્તો પણ કર્યો છે. શરૂઆતમાં આપણે જે પરોઠા મંગાવ્યા થોડા સાદા એટલે તીખા ઓછા હતા. અને બીજો પરોઠો હવે આવી રહ્યો છે, થોડો તેજ પરોઠો છે અને એ આપણે ખાઈશું અને સાથે ચા પણ પીશું. અને હોટલનો થોડો નજારો બતાવી છે, નાઇટ વિઝન જેવું દ્રશ્ય છે. અને આ જે પરોઠો આવી ગયો છે, બટર લગાવાયું છે અને થોડો વધારે ટેસ્ટી બનાવાયો છે. અને ખાસ કુલદીપભાઈએ જ એમના માટે જ મંગાવ્યો છે. આપણે તો સાદા જ મોડા જેવા ખાણીપીણી ખાઈએ છીએ, તેમ છતાં સરસ થોડો તેજ પરાઠો પણ આપણે ખાઈએ છીએ અને સાથે કડક મીઠી ચા પણ પીવાના છીએ. અને આપણે જરા તીખાશ અથવા જે કડક પરોઠા છે હળવો થાય એ માટે એની ઉપર આપણે બટર લગાવી દીધું છે, એટલે જરા એનું તેજ જે પરોઠા છે એ થોડું આપણે લાઇટ લાગે છે. અને સાથે ચાની ચુસ્કી. કેનેડામાં સૌ પ્રથમ સવાર. ગુડ મોર્નિંગ કેનેડા એ વ્લોગના ભાગરૂપે અત્યારે આપણે આ વિડીયો શેર કરવાના છીએ. અને અત્યારે ભરપેટ નાસ્તો કરી અને હોટલ પર જઈશું અને આરામ કરીશું. પછી બપોર પછી આપણે નાયગ્રા ધોધ પર જવાનું છે ને નાઇટ હોલ્ટ આપણે નાયગ્રા કરવાનું છે અને ત્યાંનું બધું શૂટિંગ કરીશું ને એ પણ આપણે શેર કરીશું. બીજા આગળના વિડીયો છે, પરંતુ એ સમય મળે આપણે શેર કરવાના છીએ. એટલે નાયગ્રાનો વિડીયો તો કદાચ આજે રાત્રે જ આપણે શેર કરી દઈશું. ભારતમાં અત્યારે આપણે રાત્રિ હશે અને અહીંયા મોર્નિંગ છે, લગભગ 10-11 વાગ્યા છે. 11 વાગ્યા પછી જ આ બધી હોટલો ખુલતી હોય છે અને બધા ચા પાણી નાસ્તા માટે એ સમય દરમિયાન જ આવતા હોય છે. અને આપણે ખાસ મેમોરિયલ શૂટ કરીએ છીએ અને આપણી યાદોને હંમેશા આપણે ચિરંજીવી બનાવવા માટે શૂટ કરતા હોઈએ છીએ. જો મોર્નિંગ નજારો કેવો છે ને સામે પીઝાની હટ છે, મામાના પીઝા છે, પરંતુ પીઝાને એવું આપણે ઓછું ખાઈએ છીએ. અને કુલદીપભાઈ થોડી ખાણીપીણી માટે પાર્સલ કરાવી લીધું છે હોટેલ પર જઈને જમવા માટે. અને સરદારજી હોટલની બાજુમાં ભરત શાહ અને ડૉક્ટર શૈલા શાહની આ બરોડા મેડિકલ ક્લિનિક જોયું આપણે. બરોડા એટલે આપણે ગુજરાત, એટલે આપણે એનું મેમોરિયલ શૂટ ખાલી કરી લીધું છે, કારણ કે વડોદરાના જ આ ડૉક્ટર દંપતી હશે કદાચ. અને બહારનું દ્રશ્ય આપ જુઓ, તડકો પણ ખીલ્યો છે અને આપણને અનુકૂળ વાતાવરણ છે અત્યારે ટોરેન્ટોમાં. આપણે જેવું જોઈએ એવું જ માહોલ, એવો વાતાવરણ છે અત્યારે. અને કુલદીપભાઈ આપણને બધી જે સમજ આપતા જાય છે, એના જે રીત રિવાજો, સભ્યતા, એની પણ જાણકારી આપે છે. અને એના વિવિધ રૂલ્સ વિશે પણ આપણને માહિતગાર કરે છે. ધારો કે ડ્રાઈવ કરતા હોય તો એના જે રૂલ્સ હોય એ બાબતની આપણને જાણકારી આપે છે. હોટલ અથવા બહાર રોડ રસ્તા પર ફરતા હોય તો શું તકેદારી રાખવાની એની પણ આપણને માહિતી આપે છે. અને બહારનું દ્રશ્ય જુઓ તમે. ગુડ મોર્નિંગ કેનેડા. ખૂબ જ સરસ માહોલ છે, સ્વચ્છ આકાશ અને વાતાવરણ તમે જુઓ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ છે. ગ્રીનરી પણ એટલી બધી છે અને કુદરતી જે ઘાસ ઉગી નીકળે છે રોડની આજુબાજુ, એને પણ મેનેજ કરવામાં આવે છે અને થોડું વ્યવસ્થિત ફૂટપાથની બાજુમાં એને ફિનિશિંગ કરવામાં આવે છે. કુલદીપભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને એમને બહુ વિડીયો શૂટ કરવો ગમતું નથી, પરંતુ આપણે મેમોરિયલ શૂટ થોડું કરીએ છીએ. અને દરેક જે સંતાનો
કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન ભણવા જતા હોય છે તો એ PR થાય પછી અથવા એ સમય દરમિયાન વર્ક પરમિટ મળે તે દરમિયાન પોતાના માતા પિતાને આ દેશમાં ફરવા માટે લાવવાની એમની અદમ્ય ઈચ્છા હોય છે. અને આપણે જોઈએ છીએ ઘણા વિદ્યાર્થીઓ એમના માતા પિતાને ખાસ વિદેશની સૈર કરાવે છે, વિદેશ યાત્રા કરાવે છે. અને કુલદીપભાઈએ પણ આપણને ખાસ આગ્રહથી બેન કિંજલને બંને કેનેડા આપણને આમંત્રણ આપીને કેનેડા બોલાવે છે. અને પૂરો વિડીયો આપણે જોઈએ બધા આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપણે કેનેડા જેટલું રોકાણ કરીશું એ દરમિયાન વિવિધ વિડીયો શેર કરતા રહીશું, એ પણ જોતા રહેજો. તો મિત્રો, આ સાથે આપણે ગુડ મોર્નિંગ કેનેડા, સુપ્રભાત કેનેડા વિડીયો શેર કર્યો છે. આ સાથે અબુધાબી ટોરન્ટો હવાઈ યાત્રાનો વિડીયો શેર કરવાના છે. આ બધા વિડીયો જોતા રહેજો અને GP સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, વંદે ગુજરાત.